ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ, થોડા નબળા સંકેતો બની રહ્યા છે। સૌથી પહેલાં યુએસ અને ઈરાન વચ્ચે જે આપણને તણાવ વધતા દેખાઈ રહ્યા છે એના પર નજર કરી લઈએ, કારણ કે યુએસએ પ્રતિબંધ અહીંયાથી ઈરાન પર લગાવ્યા છે અને ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ જે છે તે અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું છે યુએસ તરફથી। ઈરાનની મદદ કરનાર દેશો પર પણ અહીંયાથી પ્રતિબંધોની ધમકી યુએસ તરફથી આવતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું છે। જે યુએસએ કહ્યું હતું કે તેઓ આર્થિક સ્ટ્રાઇક અહીંયાથી ઈરાન પર કરતા જોવા મળશે, તે અહીંયાથી શરૂ થતી દેખાઈ રહી છે। બીજી બાજુ જે સ્કોટ બેસન્ટ છે એમના તરફથી પણ નિવેદન આવ્યા છે અને તેમનું કહેવું છે કે ટ્રમ્પ જે છે અત્યારે દુનિયાના તમામ નેતાઓ સાથે સંપર્કમાં રહી રહ્યા છે અને ઈરાન સાથે સંપર્ક રોકવાની અપીલ જે છે તે અહીંયાથી ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે બધા દેશોને। સાથે યુએસ અલગ અલગ દેશોને સમયસીમા અહીંયાથી મોકલશે। હવે શેની સમયસીમા? તો જે પસંદ કરેલી પ્રવૃત્તિઓ છે એ બંધ કરવા માટેની અંતિમ સમય મર્યાદા જે છે તે અહીંયાથી રહેતી જોવા મળશે, જે નો શેડ્યુલ યુએસ અલગ અલગ દેશોને આપતા જોવા મળશે। બીજી બાજુ તો એમ પણ કહી રહ્યા છે કે ઈરાનની જે પણ કોઈ દેશ મદદ કરશે એને ડોલર સિસ્ટમથી બહાર કરવામાં આવશે, એટલે એ પણ એક મહત્વનું છે। સાથે ચીનને પણ છૂટ ન મળવાના સંકેતો જે છે તે અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે, એટલે તણાવ ક્યાંય ને ક્યાંય વધતો દેખાઈ રહ્યો છે અને એને કારણે જુઓ જે યુએસ તરફથી નિવેદન આવતા દેખાય છે, સ્કોટ બેસન્ટ તરફથી નિવેદન આવ્યા છે એ થોડા અહીંયાથી કડક આપણને આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ સ્કોટ બેસન્ટ એમ પણ કહી રહ્યા છે કે ઈરાનના કારોબાર પર અમેરિકાની નજર સતત બનેલી છે, સાથે ઈરાનનું જે ઓઇલ છે એ ખરીદનાર દેશો પર પણ તેઓ અહીંયાથી કાર્યવાહી કરતા જોવા મળશે। સાથે નાણાકીય વ્યવહારોમાં મદદ કરનારાઓ સામે પણ કાર્યવાહી થશે, એટલે જે કોઈ પણ દેશ ઈરાનને અહીંયાથી મદદ કરશે એના ઉપર પણ અહીંયાથી કાર્યવાહી કરશે તેઓ। ફ્લાઇટ્સને મંજૂરી આપનાર લોકો પર પણ પગલાં લેવામાં આવશે। સમુદ્રી હેરફેરને મંજૂરી આપનારાઓની સામે પણ અહીંયાથી યુએસ જે છે તે કાર્યવાહી કરતું જોવા મળશે। અને બીજી બાજુ તેઓ એમ પણ કહી રહ્યા છે કે ઈરાનના જે ડિજિટલ પેમેન્ટ છે એની સાથે જે પણ કોઈ જોડાયેલા છે, ડિજિટલ પેમેન્ટ હોય કે ડિજિટલ અસેટ્સ હોય, એ લોકો સામે પણ અહીંયાથી કાર્યવાહી કરવામાં આવશે। એ સાથે ટેકનોલોજીથી જોડાયેલ લોકો પર પણ અહીંયાથી યુએસ પગલાં લેતું જોવા મળશે, એટલે દરેક રીતે અહીંયાથી ઈરાનને ઘેરવાના પ્રયત્નો જે છે તે યુએસના અહીંયાથી થતા દેખાઈ રહ્યા છે અને એ પ્રમાણેના ડેવલપમેન્ટ પણ આપણને આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ યુએસ અને કેનેડા આ બંને વચ્ચે ટેરિફ વોર એકવાર શરૂ થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કેનેડાના ઓટો ઇમ્પોર્ટ પર ટેરિફ અહીંયાથી યુએસ વધારતા જોવા મળશે। 1 જાન્યુઆરી 2027થી ટેરિફ જે છે તે અહીંયાથી વધીને 50% થતા જોવા મળશે, જેમાં કાર છે, ટ્રક છે, ઓટો પાર્ટ્સ છે એના પર આપણને ટેરિફ વધતા જોવા મળશે। અગાઉ કેનેડા પરના ઓટો ઇમ્પોર્ટ પર 25% ડ્યુટી હતી, જે અહીંયાથી વધીને હવે 50% કરવાનો જે નિર્ણય છે તે યુએસ તરફથી લેવામાં આવ્યો છે। અને આ બધાની સાથે ખાસ કરીને વાઇન, સિમેન્ટ, હોકી સ્ટિક એના પર પણ 50% ટેરિફ આપણને આવતા જોવા મળશે, એટલે ધ્યાન રાખવાનું છે। પણ બીજી બાજુ કેનેડા પર ટ્રમ્પનું નિવેદન પણ આવ્યું છે અને ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે કે કેનેડા અત્યાર સુધી યુએસને લૂંટી રહ્યું હતું, યુએસનો ફાયદો ઉઠાવી રહ્યું હતું અને કેનેડાને તેઓ હવે અહીંયાથી લાઇન પર લાવતા જોવા મળશે। જો કેનેડા અહીંયાથી સંમત નહીં થયું તો પછી વધુ નુકસાન કેનેડાને થતું જોવા મળશે। અત્યારે જરૂર કેનેડાને અમેરિકાની છે, અમેરિકાને કેનેડાની નથી તેવું પણ ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે। તો આ બંને દેશો વચ્ચે પણ તણાવ ક્યાંય ને ક્યાંય આપણને વધતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ બોન્ડ માર્કેટમાં જે હસ્તક્ષેપ છે તે આપણને અહીંયાથી ચાલુ રહેતા જોવા મળ્યા છે। જે સ્કોટ બેસન્ટ છે, CNBC સાથે તેમણે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી ને જેમાં તેમનું કહેવું છે કે યુએસ ટ્રેઝરીનું બોન્ડ બાયબેક પર ખાસ કરીને ફોકસ વધતું દેખાઈ રહ્યું છે। ટ્રેઝરી જનરલ જે છે તે અકાઉન્ટ ફંડિંગ અહીંયાથી આપણને સંભવ થતું જોવા મળી શકે છે, એટલે બોન્ડ માર્કેટ માટે ખાસ એક ધ્યાન રાખવાનું છે। અહીંયા પણ નવા ડેવલપમેન્ટ આપણને આવતા જોવા મળી શકે છે। હવે આ બધાની વચ્ચે સોના ચાંદીમાં એક ઉછાળો આપણને આવતો દેખાઈ રહ્યો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડની કિંમતો જોઈએ તો લગભગ $4,700 પ્રતિ ઓન્સની નજીક આપણને પહોંચતી દેખાઈ રહી છે, જે ઓગસ્ટમાં ઓલમોસ્ટ 15% જેટલું સોનું જે છે તે આપણને વધતું જોવા મળ્યું છે। તો ગોલ્ડ સિલ્વરના કારોબાર પર પણ ખાસ એક ફોકસ રાખવાનું છે આજના દિવસે। હવે ઓવરઓલ માર્કેટની વાત કરી લઈએ તો યુએસ માર્કેટ ગઈકાલે એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાયું
રહ્યું હતું. ડાઉ જોન્સ થોડું પોઝિટિવ છે, પણ નાસ્ડેક S&Pમાં દબાણ સાથેનું કામકાજ છે. હવે એનવીડિયાના પરિણામ, મોંઘવારીના આંકડા પહેલા ટેક શેર્સમાં જે વેચવાલી છે એને કારણે જુઓ નાસ્ડેકમાં દબાણ 0.5% વધુની વેચવાલી આપણને આવતી દેખાઈ હતી. એશિયા માર્કેટમાં પણ નરમાશ જોવા મળતી દેખાઈ રહી છે. કોસ્પી, નિક્કેઈ ઓલમોસ્ટ 2% જેટલા ઘટ્યા છે. નિક્કેઈમાં જો થોડું ઘણું પોઝિટિવ એક્શન જોવા મળ્યું છે, પણ અન્ય ઇન્ડાઇસીસમાં હેંગસેંગ નેગેટિવ, શાંઘાઈ નેગેટિવ, સ્ટ્રેટ ટાઈમ્સમાં થોડી મામૂલી એવી ખરીદારી જોઈ રહ્યા છે. એટલે એશિયન માર્કેટ તરફથી ઓવરઓલ થોડાક નબળા સંકેતો. ગિફ્ટ નિફ્ટી 51 પોઈન્ટ જેટલી વેચવાળી શરૂઆતી કામકાજમાં હતી. અત્યારે જુઓ એ જ 49 પોઈન્ટ્સની વેચવાલી બનતી દેખાઈ રહી છે. ફ્યુચર બંધ થયા હતા 24,209ની આસપાસ. એની સામે ગિફ્ટ નિફ્ટી 24,160ની આસપાસ ઓપનિંગના સંકેતો આપી રહ્યું છે. તો ક્લિયરલી જે રીતે ગ્લોબલી ઘણા બધા તણાવો આપણને વધતા દેખાઈ રહ્યા છે, US ઇરાન યુદ્ધ ફરી એકવાર વધ્યું છે, એને લીધે માર્કેટ નેગેટિવ સંકેતો સાથે ઓપનિંગના સંકેતો અત્યારે બની રહ્યા છે. આરતી, આભાર આપનો.